નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। સયાજી હોસ્પિટલમાં છેલ્લા 6 દિવસથી વેન્ટિલેટર ઉપર ગંભીર હાલતમાં રહેલી ઝઘડિયાની દુષ્કર્મની પીડિત બાળાએ દમ તોડ્યો। માસૂમિયતની સામે હેવાનિયતની જીત થઈ। રેપ કર્યા બાદ ઝારખંડી વિજય પાસવાને જે રીતે તેના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો હતો તે સળિયો આંતરડા સુધી પહોંચી ગયો હતો। જે હાલતમાં બાળકીને ભરૂચ સિવિલમાં લાવવામાં આવી હતી ત્યાં પહેલા જ દિવસથી બાળકીની બચવાની શક્યતા માત્ર 1% જેટલી હતી, પરંતુ તેમ છતાંય પોતાની આબરૂ જવાની બીકે સિસ્ટમે આખો મામલો દબાવવાની કોશિશ કરી અને બાળકીને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી। અંતે ગઈકાલે બાળકીએ છેલ્લો શ્વાસ લીધો। નિયમ વિરુદ્ધ જઈ આખો મામલો દબાવવા રાતોરાત પોસ્ટમોર્ટમ કરી પરિવારને ઝારખંડ ભેગો કરી દેવામાં આવ્યો અને ગુજરાત સરકારના કાયદા અને વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા। વડોદરા શહેરના હિન્દુવાદી ધારાશાસ્ત્રી નીરજ જૈને સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપતા પહેલા તો નરાધમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી, સાથે સાથે ગુજરાત સરકારને કાયદા અને નિયમોમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું। 12 વર્ષથી નીચેની દીકરીઓ સાથે જે નરાધમોએ આવું જધન્ય કૃત્ય કર્યું હોય તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી તેને જીવતો સળગાવવાની સજા ફટકારવામાં આવે તેવો કાયદો લાવવાનું નીરજ જૈને કહ્યું। તો જ આવા નરાધમોમાં ડર રહેશે। ગુજરાતની અંદર જેટલા પણ આવા તત્વો માથું ઉચકી રહ્યા છે, ગુજરાત પોલીસે આવા તત્વોનું એન્કાઉન્ટર કરવું જોઈએ તેવું જણાવ્યું। આજથી બરાબર 11 દિવસ પહેલા ઝઘડિયાની જે દીકરી પર 10 વર્ષની સગીરા પર નરાધમે બળાત્કાર કર્યો અને ત્યારબાદ ગુપ્તાંગમાં જે સળિયો નાખી અધમ કૃત્ય કર્યું, આવા વ્યક્તિના કારણે ગુજરાત બદનામ થઈ રહ્યું છે। આવા વ્યક્તિઓને કડકમાં કડક સજા કરવી જોઈએ। આખી ઘટના એ દુઃખદ ઘટના છે। ગુજરાતની અંદર આ પ્રકારના તત્વો ફૂલે ફાલે એ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય। હું ગુજરાત સરકારને એવી વિનંતી કરું છું કે કાયદામાં નિયમોમાં થોડો ઘણો સુધારો કરી 12 વર્ષથી નીચેની દીકરી સાથે આ પ્રકારે જેણે પણ અધમ કૃત્ય કર્યું હોય એને જીવતો સળગાવી દેવાનો, એના હાથ પગ અને એનું પેનિસ કાપી કાઢી અને એને જીવતો સળગાવવાનો આવો કાયદોમાં સુધારો કરવો જોઈએ। તો જ આ નરાધમોમાં ડર પેસશે। કોઈ પણ સમાજની દીકરી હોય આ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય। ગુજરાતની અંદર આવા જે કોઈ તત્વો માથો ઉચકી રહ્યા છે, પોલીસ ખાતાએ પણ આવા તત્વોને કોઈને કોઈ રીતે એનું એન્કાઉન્ટર કરવું જોઈએ। સમાજ તમારી સાથે છે, પોલીસની સાથે છે। આવા લોકોને એક દિવસ પણ સરકારી રોટલો મફત ખાવા દેવાનો એમને અધિકાર નથી અને ખાવા પણ નહીં દેવું જોઈએ। મારી પોલીસ ખાતાને વિનંતી છે, મોકો મળતાની સાથે એનું એન્કાઉન્ટર કરી દો। કારણ કે ન્યાય તંત્રમાં કેસ ચાલે ને ત્યાં સુધી તો મફત રોટલા ખાશે અને મફત રોટલા ભારતના લોકોના ટેક્સના પૈસાથી ખાશે। અમારા ટેક્સના પૈસા આવા નરાધમો માટે નથી। સરકારને વિનંતી છે કે કાયદો એવો કરો, નિયમ બદલો, સુધારો કરો, એના હાથ પગ કાપી કાઢો, એનું પેનિસ કાપી કાઢો અને એને જીવતો સળગાવી દો। ખબર પડે કે વેદના શું હોય છે।